માતાજી, આપની આજ્ઞા મુજબ કોઈને પણ જાણ કર્યા વગર છુપી રીતે આવી ગયો છું. બોલો, શો ભય છે? કોનું કાવતરું છે? કામદેવનું કાવતરું. શું? તો પિતાજીને બોલાવો. અરે મૂર્ખ, જવાની અને બુઢાપાને આગ અને પાણીને ક્યારેય બનતું નથી. મારે તો જોઈએ છે કે જે આગને વધુ ને વધુ ભડકાવે. તો પછી મહારાજને પરણે શું કામ? તારી પાસે આવવા ઈચ્છા હતી. એકાદ પુત્ર થાય તેણે જોઈ જિંદગી પૂરી કરીશ. પણ શું? પણ મહારાજથી પુત્ર પ્રાપ્ત થાય તેમ નથી. તો પછી પ્રભુ ભક્તિ કરો. વાહ કુમાર વાહ! નજર સામે હિલોળા લેતું ભર્યું ભર્યું સરોવર છલકાતું હોય અને તરસે ને તડપવાનો ઉપદેશ આપે છે. કુમાર, સથવારો આપ અને પછી આગ લગાડ. હું ભડકે બળવા તૈયાર છું. સમજતી કામ લ્યો માં. અરે સમજતી તું કામ લે મૂર્ખ. મધરાતે તને અહીં ભજન ગાવા નહીં પણ ભોગવવા બોલાવ્યો છે. ભોગવવાનું ભૂલી ભગવાનને ભજો. હું જ મારો ભગવાન. તમારા ભગવાન તો મારા પિતાજી. હું તો તમારો પુત્ર. પુત્ર નહીં, પ્રેમી. પ્રેમી? માતા પુત્રના પવિત્ર સંબંધને ભૂલી જાઓ છો? સંબંધ એ તો માત્ર સ્વાર્થ સાધવાને આશ્રમ મેળવવા માટે સ્થાપવામાં આવ્યા છે. કુમાર, હું તારી પ્રિયતમા. તને મેળવવા તારી પત્ની બનવાને બદલે હું તારી માં બની. મારા હૃદય ઉપર શું વીત્યું હશે એ તું શું જાણે. કુમાર, મારી આ ફાટ ફાટ થતી આગ જેવી જવાની તારા વગર ફડકે પડે છે. એને તું જ બુઝાવ, મને શાંતિ આપ. અને સાંભળ, અંતે પણ તું જો મારો ન થયો તો પેલી લંકાની લાડીના હાથમાં તો હું તને નહીં જ જવા દઉં. મારી જવાની જેમ બળી રહી છે એ મેરી જિંદગી પણ બાળીને હું ફોફ કરી નાખીશ. અને તું જો એની સાથે સંસાર માંડીશ તો હું બધું વેર વિખેર અને ખેડાણ મેદાન કરી નાખીશ. ત્યારે જ મને જમ પડશે. જો મારો નહીં તો કોઈનો નહીં. નાગણ અને નરકમાં નાખો છે? ના ના, સ્વર્ગમાં મારા દેવ. ત્યાં જ ઉભી રહેજે વાસના ભૂખી નાગણ. હવે જો આગળ વધી છે તો તારી ડોક મરડી નાખતા મને જરાય વાર નહીં લાગે. એ પહેલા તો વળ ખાઈ નાગળ તારા હાથમાંથી સરકી જશે અને દેશે વાસનાનો ઝેરી ડંખ તારા અંગે અંગે રૂવે રૂવે ઝાડ ઉઠશે. તું મારો નહીં તો કોઈનો નહીં. અત્યારે કુમાર અત્યારે મધર નહીં. શું વાત છે મારા બા? મહામંત્રીજી, મહારાજા શિકારે ગયા છે. એનો લાભ લઈને યુવરાજ જુનાગઢ માટે અંદર આવ્યા. અને શું કર્યું યુવરાજે? શું નથી કર્યું એ પૂછો મંત્રીજી. કોઈને ન શોભે એવું એમણે આચરણ કર્યું છે. મારી આબરૂ ઉપર હાથ નાખ્યો, મારું શિયાળ લૂંટવાનો પ્રયાસ કર્યો. એટલે મારે મારો સમાચાર કરવો પડ્યો. આપ દુઃખી ન થો મહારાણી બા. ચિંતા ન કરો, મહારાજ આવશે એટલે એનો ન્યાય થશે જ. આવી ગઈ દીકરા, યાત્રા કરી આવી? યાત્રામાં આનંદ તો આવ્યો ને, કોઈ વિઘ્ન તો નહોતું મળ્યું ને? અને તકલીફ કેમ છે? તમારે શું, તમારે હમણાં બધું જાણી લેવું છે? હજી હમણાં તો ચાલી આવી છે. ચાલ દીકરી ચાલ, એને આરામ તો કરવા દો. ચાલ. અલે મેં તને એક કામ સોંપેલું, તે તું કરી આવ્યો? એ તો થઈ જ જાય ને. લાવ્યો છું ને મારી ઇન્દ્રાણી. પગે લાગ, પગે લાગ. પ્રણામ પિતાજી. હે, આ વળી કોણ છે?
ઇન્દ્રાણી ગોગાના મંત્રીશ્વરની. અલ્યા પણ મેં તો તને ઇન્દ્રની ઘોડી લાવવાનું કહ્યું હતું. હે ઘોડી તમે જુઠ્ઠું નહીં બોલો હો. તમે મને ઘોડી કે ગધેડી એવું કઈ નક્કી નહોતું કહ્યું. લ્યો બોલો, આ તો હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલી યાદ દઈ આવ્યો. મંત્રીશ્વરનો જય હો. મહારાજજી આપને યાદ કરે છે. પણ આમ કઈ એકાએક? હા, કોરીબાના સ્વયંવર બાબતની વાત લાગે છે. સ્વયં વરદ હાજર છે તો પછી કોઈએ ચિંતા કરવાની શી જરૂર? હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ. ये पत्थर है अनमोल. ठीक ठीक હવે તમે તમારા મોલ મુલતવી રાખો. હા કેશવ, તું જા, હું હમણાં જ આવું છું. જેવી આજ્ઞા. પિતાજી, કોરીબાનો જો સ્વયં વર થતો હોય તો પછી સાથે સાથે અમારો પણ સ્વયં વહુ કરી નાખો ને. ચૂપ બેવકૂફ. મહારાજ, યુવરાજ અપરાધી છે કહેતા જીભ અચકાય છે, પણ નારીના શીલ ઉપર હુમલો થાય છે ત્યારે જે વિફરે છે, સામનો કરે છે, પછી ભલે સામે પુત્ર હોય કે પરમેશ્વર. મહારાણી, સાક્ષી રજૂ કરો. મહામંત્રીજી, મહારાજ, પાછલે ઝરૂખેથી કુમાર દોરડુમાંથી મધરાતે ઉપર આવ્યા હતા એમ તેઓ જાતે કબૂલ કરે છે. અને મધરાતે એકાંતમાં કોઈ પણ યુવાન પાછલે ઝરૂખે દોરડું બાંધી કોઈ યુવાન નારીના ઓરડામાં શા માટે જાય? અને મહારાજ, આ વાસના ભૂખ્યા રાક્ષસે ભાન ભૂલી મારા ઉપર હુમલો કર્યો. મેં કાલાવાલા કર્યા, છૂટવા માટે ફાંફા માર્યા, અને એ ખેંચાખેંચીમાં ફૂલદાણી મારા હાથમાં આવી ગઈ. સ્વ બચાવ માટે એનો ઘા મેં કુમાર ઉપર કર્યો અને કુમાર ઘાયલ થયા. મારી ચીસો સાંભળી અંગરક્ષકો દોડી આવ્યા અને હું બચી ગઈ. મહારાજ, દરબારીઓ અને પ્રજાજનો, તમે સૌએ વિગત જાણી. હવે કુમાર નિર્દોષ છે કે દોષિત એનો ન્યાય તમારે કરવાનો છે. કુમાર દોષિત છે. દરબારીઓ અને પ્રજાજનો, ભવિષ્યમાં કોઈ પણ માણસ મારા રાજ્યમાં આવું અઘોર કૃત્ય ન કરે એ માટે પંચ ધાતુમાંથી બનાવેલ નારીના પૂતળાને બળબડતા અગ્નિમાં લાલચોળ તપાવી વાસનામાં અંધ બનેલ આ પિશાચને બેટાઈના પૂતળા સાથે જેથી એની વાસના અને એનું શરીર બંને બળીને ભસ્મ થઈ જાય. લઈ જાઓ મારી નજર સામે છે ને. રાજવી મોટો હોય યા નાનો, બધાને આમંત્રણ જવું જ જોઈએ. લંકાધિપતિની 7 ખોટની દીકરીનો સ્વયંવર છે, કઈ રમતવાત થોડી છે. ત્રણેય લોકના દેવદેવતાઓ અને રાજવીઓને આમંત્રણ મોકલાઈ રહ્યા છે. અને પિતાજી, ઘોઘાના રાજકુમાર ભીમદેવને આમંત્રણ આપવા અમારે જ જવાનું છે, ખરું ને? ચૂપ રે હીરા. હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ. और ये पत्थर है अनमोल. चुप. સેનાપતિજી, બધી તૈયારી થઈ ગઈ? જી મહારાજ. ચલા દો, પુતળાની ચકાસણી કરો. સૈનિકો, લઈ જાઓ યુવરાજને. કોટવાળ ને અરે તારું હૈયું કેવું કઠોર. ભીમદેવનો અરે તારો જગમાં જય જયકાર. યુવરાજ ભીમદેવનો! યુવરાજ ભીમદેવનો! જય! યુવરાજ ભીમદેવનો! યુવરાજ નિર્દોષ છે, ઝાંઝુડી ગુનેગાર છે. યુવરાજ નિર્દોષ છે, ઝાંઝુડી ગુનેગાર છે. મહારાજ,
મહારાજ હું નિર્દોષ છું મહારાજ હું પણ પુત્રને ભેટવા તૈયાર છું